આ આપણે એ અટેચ કરી કાઢું છે આના પર બરાબર. હવે આપણે શું કરશું કે જે એક્સ્ટ્રા છે એને આપણે કટ કરી દઈશું. એના પહેલાં આને આમ સિલાઈ મારી દઈશું આમ, અને પછી એક્સ્ટ્રા આપણે કટ કરી દઈશું. આ જો આપણે આ સીધું કરીને જોઈએ. જો અહીંયાથી આવ્યું છે 1 ઇંચ જેટલી ચેન આવી છે આપણાને અહીંયા, અને यहाँ બી 1 ઇંચ આપણા જેટલી ચેન આવી છે. જો બરાબર. હવે આપણે છે ને પાછું આપણે સીધું ઉલટું કરી કાઢીએ. ઓકે. અને यहाँ આમ જો અહીંયા આપણે સિલાઈ મારી કાઢશું અને બાકીનો પાર્ટ આપણે કટ કરી કાઢશું. ઠીક છે. પછી આપણે શું કરશું કે જે આગળનો પાર્ટ છે, જો આપણે 2 પોકેટ અટેચ કર્યા છે, એક આ વાળું અને એક સિમ્પલ 2 પોકેટ અટેચ કર્યા છે. હવે આપણે આના પર મૂકી દઈશું આમ. ઓકે. આમ આપણે મૂકી દીધું, વાત ખતમ નહીં થતી. જો પહેલાં આપણે નીચેથી લઈશું. ઓકે. નીચેથી આટલું નીચેથી કરશું, પછી ઉપરથી પૂરું ફરીને આપણે સિલાઈ મારી દઈશું. ઓકે. આમ પૂરું આપણે સિલાઈ મારી દઈશું. આ ચેનને પહેલાં અંદર લઈ લેજો. આ ચેન છે આપણી, એને અંદર લઈ લેજો. ઓકે. પછી હવે આને નીચેથી પહેલાં મારજો, જો આમ, અને પછી ગોલ ફરતું કરી કાઢજો. ઓકે. આ ચેન ખોલી કાઢવી હોય તો એ વધારે બેટર ઓપ્શન છે, તો ઇઝી રહેશે. ઠીક છે. આટલું કરીને આપણે બેક પૂરી કરીએ. પછી આમાં આપણે એડજસ્ટર લગાડશું બેલ્ટ નાના મોટા કરવા માટે. ઓકે. આ આપણે 2 પીસ જોઈન્ટ કરી કાઢ્યા છે બરાબર. આ જો આ ફૂલ બેગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સ્ટ્રેટ કરીએ. જો આપની બેગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે વિથ 1 2 3 4 5 6 અને અંદર એક પોકેટ 7 સાથે 7 પોકેટ સાથે. ઓકે. હવે આપણે શું કરશું